તો આજે આપણી સાથે એવી વ્યક્તિ છે કે જેમણે મહેંદીમાં એશિયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ મળ્યો છે. હું આ ફિલ્ડમાં ત્યારથી છું જ્યારે મહેંદીને કોઈ ફિલ્ડ જ નહીં ગણાતું હતું. જાન્યુઆરીમાં અયોધ્યા મંદિરના નિર્માણનું અને એનું આખું બહુ જ સરસ માહોલ ચાલી રહ્યો હતો. એટલે આ એક જસ્ટ વિચાર આવ્યો કે હું મહેંદીથી એને કેવી રીતે એમાં આગળ લાવી શકું. અને ત્યારે એવું વાત કરતાં એવું નક્કી થયું કે 51 આપણા હિન્દુ સંસ્કૃતિમાં એક સરસ શુભ નંબર માનવામાં આવે છે. તો એને મહેંદી સાથે કનેક્ટ કરીને એ બધા પ્રસંગોને મેં વારલી, બિકોઝ વારલી આપણું ફોક આર્ટ છે, ત્યારે થોટ જ નહીં હતો. સાચું કહું ને તો એવો થોટ જ નહીં હતો કે અમે કંઈક આવું અવોર્ડ માટે કામ કરી રહ્યા છીએ. એટલે થયું કે બસ આ કરી રહ્યા છે એ કરી લઈએ બસ. પણ પછી જ્યારે થોડા દિવસો ગયા અને એશિયા બુક ઓફ રેકોર્ડ સાથે અમારી આ બધી ચર્ચાઓ થઈ, એમણે અમારી પાસે ઘણા બધા એવિડન્સ માંગ્યા કે ખરેખર તમે આ વસ્તુ કરી છે કે નથી કરી. કારણ કે વેવ ઘણા બધા ચાલતા હોય, પણ આ હકીકત છે કે નહીં. તો અમે ઘણા બધા એમની સાથે અમારા કમ્યુનિકેશન્સ થયા. એન્ડ દે સેડ, ઇવન જે ત્યાંના ऑथोराइज्ड હતા, दे ऑल्सो वॉज टर्न के आपका बहुत यूनिक ये अवार्ड है, बहुत यूनिक कॉन्सेप्ट है, तो हमें भी बहुत अच्छा लगेगा अगर हम हमारी तरफ से अगर कुछ ये अवार्ड में इसको शामिल कर सकें. મેમ, તમારા માટે મહેંદી શું છે? જો એક લાઇનમાં મહેંદીને ડિસ્ક્રાઇબ કરવી હોય તમારા માટે, તો તમારા માટે મહેંદી શું છે? લાઈફ. That is my life. અને આપણી સંસ્કૃતિ છે, એટલે મને સંસ્કૃતિ સાથે બહુ જ પ્રેમ છે. અને હું મારું એક આ જીવન મળ્યું છે, હું આ સમજી શકી છું અને એના થ્રુ જો હું કંઈક મારું યોગદાન આપી શકું. જ્યારે થોડા દિવસો ગયા અને એશિયા બુક ઓફ રેકોર્ડ સાથે અમારી આ બધી ચર્ચાઓ થઈ, એમણે અમારી પાસે ઘણા બધા એવિડન્સ માંગ્યા કે ખરેખર તમે આ વસ્તુ કરી છે કે નથી કરી. કારણ કે વેવ ઘણા બધા ચાલતા હોય, પણ આ હકીકત છે કે નહીં. તો અમે ઘણા બધા એમની સાથે અમારા કમ્યુનિકેશન્સ થયા. એન્ડ દે સેડ, ઇવન જે ત્યાંના ऑथोराइज्ड હતા, दे ऑल्सो वॉज टर्न के आपका बहुत यूनिक ये अवार्ड है, बहुत यूनिक कॉन्सेप्ट है, तो हमें भी बहुत अच्छा लगेगा अगर हम हमारी तरफ से अगर कुछ ये अवार्ड में इसको शामिल कर सकें. કંઈક મારું યોગદાન આપી શકું મારી પોતાની જાતને અને સમાજને. સો દેટ્સ વોટ આઈ જસ્ટ વોન્ટ. મેમ, હવે તમારો વધારે સમય નહીં લેતા, પણ લાસ્ટ ક્વેશ્ચન કે તમારો આગળનો ફ્યુચર પ્લાન શું છે હવે? ये तो अभी शुरुआत है. जैसा कि मैम ने कहा, ये तो अभी शुरुआत है. इसी के साथ हमारा आज का ये पॉडकास्ट खत्म करते हैं. थैंक यू सो मच मैम, थैंक यू हमारे साथ रहने के लिए. बहुत अच्छा लगा आपसे मिलके. थैंक यू.